ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે અમે નીકળ્યા છીએ ગઢ, એટલે કે ભાઈ ઈડેડિયા ગઢ. ગાઈસ જો બધા મિત્રો આવી ગયા છે. જય રામદેવ પીર, જય રામાદેવ, જય લગણી. એ મહેરબાનીથી લાગે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવ પીર, જય રામદેવ પીર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી, જય બાબારી, જય બાબારી, જય લગણી. અને ગાઈસ જો મારો ત્રીજો સો સર્યું છે એ, અને અત્યારે દિવાળીની બધી સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. એટલે ડેનિશભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. શું કરો છો લ્યા? રોજ વાઈએ છીએ. સાદલી? હા. સરસ સરસ સરસ. અમારે ગાઈસ થોડા દિવસ પછી છે ને દિવાળીમાં બધું સાફ કરવું પડે ઘર આખું. લેડો ભાઈ. એટલે વિજયભાઈ શું ચાલે છે? અરે આ રેડિયમ લગાવવાનું છે. રેડિયમ લગાવવાનું કારણ છે હાર્દિક ફૂલ સ્પીડમાં ગાડી લઈને જાય ને તો રાતે લાઈટ ઉપર એટલે ચમક એટલે ખબર પડે કોઈ કોક છે અને ગાડી થોડી શેટી રાખી યાર. આ ક્રેટા તો 80 ની સ્પીડે લઈને જાય છે અહીંથી યાર. પિસ્તલ લગાવવામાં આવી છે એ ઓલા માટે. બરોબર. રાતે લાઈટ પડે એટલે ચમક. શોથી લાયા રેડિયમ ત્યાં? આ તો પેલા ડાલાનું હતું. વેસ્ટ પડ્યું તો બેસ્ટ બનાવ્યું. વેસ્ટમાંથી બેસ્ટ. ગાઈઝ ઈડર નીકળ્યા છે અને ગાડીમાં જોવા ખાલી 2 પોઈન્ટ આવી રહ્યા છે ડીઝલના. તો લેડો તને પહેલા આપણે ડીઝલના ખાઈ દઈએ. 3000, 3400, 3500, 3600. ગાઈઝ જો આ બસ ખાલી 2 પોઈન્ટ વધ્યા હતા એ આટલા પોઈન્ટ થઈ ગયા. અરે 1 પોઈન્ટ વધ્યો પાછો. આમ તો જોઈએ 4000 થઈ ગયો નથી થઈ જતા. 4000 ડન પછી બતાવીએ. બરોબર. તો ગાઈઝ જોઈ લો, ફાઇનલી 4000નું ડીઝલ નાખી દીધું છે. 44 લીટર ડીઝલ આવી છે. અને એટલે ડીઝલ છે પેટ્રોલ છે લેતું? ડીઝલ જ છે ને. હા. અને આ બાજુ તમે બતાવીએ ફૂલ પોઈન્ટ થઈ ગયા તમે ગાડીમાં. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઈડર. અને જુઓ હું તમને બતાવું કે ઈડરમાં આપણે કઈ જગ્યાએ પ્રમોશન કરવાનું છે. તો ગાઈઝ આપણે કરવાનું છે ડીઓ ડેપમાં પ્રમોશન. બરોબર. તો લેડો અંદર જઈએ અને બધું જોઈએ કે ભાઈ કઈ કઈ વસ્તુઓ મળે છે અને માર્કેટમાં કઈ વસ્તુ નવી અને એન્ટિક અને યુનિક આવી છે. ડરાઈ ગયા. વિકાજી થયું શું તમારું આગળ? હા તાને અજય સમ થાય થોડું તેવું કરી કપાઈ પર હે કો? ના તારું કરવું પડે ગયો મટી જાય. મારવી છે સ્પ્રેમાં આવું છે કતિક? આવી રહ્યું દીવો છે પણ હું આપણે પોણી રીતે જુઓ ગાઈસ દીવો બંધ સવાતો હો ને એ. મિત્રો ફાઇનલી ડીઓ ડેપ મોલનું શૂટિંગ બધું પતી ગયું છે અને આપણે એક વસ્તુ બાય કરી છે. જો આ પ્રોડક્ટ મને ગમી તે આ પ્રોડક્ટ લીધી છે. પૈસા બાય કરે છે. પૈસા બાય કર્યા છે. 35 રૂપિયામાં 1500 કેટલા ખાચા કહો કहीं નહીં કેટલા પૈસા થાય. ગાઈઝ આજે આપણે ઈડરના સોડા પીવાના છે. જો આ બાજુ શાંતિથી બેસી ગયા છે બધા અને આ બાજુ કાકા સોડા બનાવે છે, લીંબુ સોડા. હું વાતો કહો લે બે કોક વાતો કરશે. ગાઈઝ જો મને ખબર છે પછી મારી જ વાતો થતી હતી. હું વાત કહી લે મારી. ગાઈઝ એડવાન્સમાં તૈયારી તો જુઓ. મોઢામાં ઓલરેડી પહેલાંથી ટોટી ગાળ દીધી ભાઈ. એ તો હે ટોટી સોડા. ગાઈઝ ફાઇનલી સોડા પી લીધી હશે અને આપણે વિચાર એવું છે કે મોબાઈલ લેવાનો વિચાર છે. તો જોઈએ કે કયો મોબાઈલ લેવો છે આજે. બરોબર વિકા? કયું લઈએ તું કે હેડ? સોથી લઈએ. હા આ તો 100 થી લઈએ એમાં આવ્યો. તો ગાઈઝ ઈડરમાં આવ્યા છીએ. આમ ઈડરમાં જોઈએ કોઈ જો શોપ સારી દેખાય તો જઈને લેવી ને બાકી હિંમતનગરથી લેવી. ગાઈઝ આજે આપણે મોબાઈલ લેવાનો વિચાર છે. તો આજે આપણે જઈએ ઉમિયામાં અને જોઈએ કે ભાઈ કયો મોબાઈલ આપણે લેવાનું થાય છે. એ ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ ઉમિયા મોબાઈલ શોપ બિલોડામાં અને આજે આપણને એક ફોન પસંદ આવ્યો છે. જો આ ફોન છે ઓપ્પો A5 5G. બરાબર. સીટલું છે 6128 અને વ્હાઇટ કલરનો ફોન આ છે. એની બોડી છે ને કંઈક આ ટાઈપની આ છે. તો અમે આપણે એક ફોનની જરૂર છે. તો ફાઇનલી આપણે વિચાર કરીશું કે આ ફોન આપણે બાય કરી લઈએ. ગાઈઝ અહીંયા જ આપણે આનું અનબોક્સિંગ કરી નાખીએ છીએ. બરાબર. મિત્રો ફાઇનલી ફોનનું અનબોક્સિંગ ક્યાં કરી લીધું છે અને જુઓ કંઈક આ ટાઈપનો ફોન છે.
મસ્ત કવરે નાખી દીધી છે અંદર સિમ કાર્ડ બધું રેડી કરી દીધું છે તો લેડો બીજી માહિતી થોડી આગળ મોબાઈલ ગાઈઝ ભીલોડામાંથી મોબાઈલ લઈ લીધો છે અને આજે આપણે ખાવાનું છે મંચુરિયન મારે નથી ખાવાનું પણ હાર્દિક વિક્રમ અને બીજા ત્રણ રાત મંચુરિયન ખવડાવીએ લેડો તમે સીતારામમાં આવ્યા છીએ ગાઈઝ જો મંચુરિયન ખાવા માટે બી આવી ગયા છે બંકાઓ આ બાજુ એક બંકો બે છે એ બંકા ભૂખ લાગી છે કે નહીં લાગી લાગી છે ને બરોબર એ ઓગળી દીધ ખાજે ઓગળી ડૂબે ખાજે ને હું જલ્દી મટી જાય તને આ ભાઈ છે સિરિયસ થઈ ગયા તું ગાઈસ જોઈ લો ફાઇનલી મંચુરિયન આવી ગયું છે પેલોડામાં આવું મંચુરિયન મળે છે બધા બહુ લોકો ખાતા હોય તો મને એક નંબર ભાવ અમાર ફેવરેટ તું એ ખાધેલું પહેલા માર ફેવરેટ છે ફેવરેટ છે ને ઓકે બુકા કાઢો હતા મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને જુઓ મારા મમ્મીને હું ફોન બતાવું અમે જે ફોન લાવ્યા છીએ નવો એ તો ગાઈ જોઈ લો આવી ફોન લાવ્યા છીએ મમ્મી આ નવો ફોન લાવ્યા કેવું છે હા ખરેખર જોયો પતાય ફોન જોયો ફોન જુઓ થાય કોણ નહીં ફોન તાર બઢિયા ચકસન ખરેખર હા અને આ જુઓ આ બર્ડ સંગાતી આલે થાવ આ દેખો એપલ તો એટલે આપણે અંગ્રેજીમાં તો ગમ ના પણ ગુજરાતીમાં કોનો બરાવવાનું હે હા જુઓ આ એક થેલું આલી સંગાતી આ રીતની બેગ એ ગિફ્ટમાં આલી છે દેખાય સરસ છોટી બેગ બિલોડતી હતી કોમ લાગે હા બિલોડાથી લીધી ઉમિયા મોબાઈલમાંથી બિલોડા હું એ બિલોડા પણ છો બરોબર અભ્યાસ મસ્ત રિએક્ટ કરવાનું સરસ થેલો બી સારો છે બરાબર તો ગાઈઝ જુઓ આ ફોનની તમારે કેમેરા ક્વોલિટી બતાવો કેવો ફોટો પડે છે જો અમારા મેરે ફોટો વાળી આપણે આ બધો તમે ખાલી એ ફોટો પડી ગયો તો ગાઈઝ જુઓ કંઈક આવો ફોટો પડે છે અલે એ ફાધર ચોક નીકળ્યા હેવી હું રાખડી વિશ્વા નીકળે શું કર્યું ટિકિટ બોમ્બે બોમ્બે બરોડા તો ગાઈસ લેડો તાના આજનો તમને બધાને મારો બ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી